અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થોડી વારમાં શરૂ થશે આઈપીએલનો મહામુકાબલો। દેશભરના ક્રિકેટ રસિકોથી સ્ટેડિયમ થયું ખીચોખીચ। ગુજરાત અને બેંગલુરુ બંને ટીમ પાસે બીજી વખત ટાઇટલ જીતવાની તક। કિંગ કોહલી અને પ્રિન્સ ગિલ પર રહેશે નજર। આવતીકાલે 1 જૂનથી ગુજરાતભરમાં વસ્તી ગણતરી 2027નો શરૂ થશે પ્રથમ તબક્કો। જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે વસ્તી ગણતરી। ઉત્તર ભારતમાં વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ તો ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી। આજે અમદાવાદમાં વરસાદની સંભાવના। રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદે ખેતીમાં કર્યું નુકસાન। કેરીના પાકમાં ખેડૂતોને મોટું નુકસાન તો અનેક જગ્યાએ વિશાળકાય વૃક્ષ અને વીજ પોલ થયા ધરાશાયી। રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મેગા રમકડા કલેક્શન કાર્યક્રમનું આયોજન। સીએમએ લોકોને વધુને વધુ રમકડા દાન કરી જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવા કર્યું આહ્વાન। મન કી બાતની 134મી કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય એથ્લેટિક્સ જગતના ઉભરતા ખેલાડીઓ ગુરિન્દર વીર સિંહ અને અનિમેશ કુજુરની ઉપલબ્ધિઓની કરી પ્રશંસા। બંને ખેલાડીઓની સફળતાને નવી પેઢી માટે ગણાવી પ્રેરણાદાયી। પ્રધાનમંત્રીએ ગરમી સામે સાવચેતીની આપી સલાહ તો ગુજરાતી છાશને ગણાવી ઉનાળાનું બેસ્ટ એનર્જી ડ્રિંક। કેસર કેરીના કર્યા વખાણ સાથે દેશભરના ખેડૂતોને કર્યા પ્રોત્સાહિત। રાજકોટની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબની પણ કરી પ્રશંસા। પવિત્ર પુરુષોત્તમ માસની પૂર્ણિમાએ રાજ્યના વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ। દ્વારકામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર। પવિત્ર ગોમતી નદીમાં સ્નાન બાદ દર્શનાર્થીઓ આસ્થા સાથે કર્યા પ્રભુ દ્વારકાધીશના દર્શન। સિંગાપુર ઓપન 2026માં ભારતના સ્ટાર શટલર સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ રચ્યો ઇતિહાસ। ફાઇનલમાં ઇન્ડોનેશિયાના ફજર અલ્ફિયાન અને મોહમ્મદ શોહિબુલ ફિક્રીની જોડીને હરાવી।